નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો આ વિડીયો અંત સુધી જોતા રહો. તો નમસ્તે મિત્રો, હવે આપણે જોઈશું એક સંદેશ ન્યૂઝ વિશેની માહિતી. તો સુરતની અંદર હાલમાં 2024ની અંદર એક બનાવ બનેલ હોય. પલસાણામાં ડ્રગ્સની ફેક્ટરીનું પ્રકરણ. એટીએસનું સર્ચ ઓપરેશન. ડ્રગ્સના રૂપિયાથી વિજય ગજેરાએ દુકાન, વાપીના સુનિલે મકાન ખરીદ્યું. ગજેરાએ દુકાન અને વાપીના સુનિલે મકાન ખરીદેલું ડ્રગ્સના રૂપિયાથી. સુનિલ અને તેના પરિવારના એકાઉન્ટમાં જમા 36 લાખ એટીએસે સીઝ કર્યા છે. મિત્રો, બનાવ અંગે બારડોલી રોડના ગંગાધરા પાટિયા નજીક કારેલી ગામે દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પતરાના શેડમાં મેકેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી. મેકેડ્રોન ડ્રગ્સ નવું ડ્રગ્સ છે. મેકેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરનાર વરાછાના વિજય ગજેરા અને વાપીના સુનિલે ત્યાં મંગળવારે એટીએસે ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરેલું હતું. સુનિલ અને તેના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટમાં ડ્રગ્સની કમાણીના 36 લાખ રૂપિયા મળી આવેલ હોય તો સીઝ કરાયા હતા. ડ્રગ્સથી જે પૈસા મળ્યા એ સીઝ કરાયા છે. કારોબારીથી તેને મકાન અને ગજીરા ચોકમાં, યોગી ચોકમાં 45 લાખની દુકાન ખરીદવાનું બહાર આવેલું છે. મિત્રો, પોલીસે તેના ડોક્યુમેન્ટ કબજે લીધા છે. દરેક ડિટેલો લીધી છે. અમદાવાદ એટીએસ દ્વારા ગત ગુરુવારે પલસાણા તાલુકાની કારેલી ગામે દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પતરાના શેડ નંબર 12-13માં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી દરોડા પાડવામાં આવેલા હતા. વિજય ગજેરા, હરેશ કોટારા અને સુનિલ યાદવ ગેરકાયદેસર માઠક પર્દાફાશ. મેકડ્રોન નામનું ડ્રગ્સ બનાવીને મુંબઈના સલીમ સૈયદને સપ્લાય કર્યા કરતા હતા. પોલીસે અહીંથી મેકડ્રોન 4 કિલો અને લિક્વિડ મેકડ્રોન 31 કિલો લીટર ₹51.40 કરોડનો મુદ્દા માલ જપ્ત કરીને એટીએસની ટીમ મંગળવારે સુરત અને વાપીના સર્ચ ઓપરેશન માટે આવી પહોંચી હતી. વાપી દેવ તપોવન સોસાયટીમાં પોલીસે છાપો. સુનિલ રાજનારાયણ યાદવ, ઉંમર વર્ષ 28 અને સરથાણા હળીવાલા રેસિડેન્સીમાં રહેતા વિજય જેઠાભાઈ ગજેરા, ઉંમર વર્ષ 38ના ઘરે સર્ચ ઓપરેશન છાપામાર કરી હાથ ધરવામાં આવેલ છે. આ બંનેને ડ્રગ્સનો ધંધો શરૂ કર્યા બાદ થયેલી કમાણીમાંથી લાખોની મિલકત, દુકાન, ઘર, વ્યવસાય હોવાનું પોલીસના સર્ચ ઓપરેશન બહાર આવેલ હોય. સુનિલ યાદવ અને તેના પરિવારે બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવતા 36 લાખનું બેલેન્સ મળી આવેલ હોય તો સીઝ કર્યું છે. લાલ થપ્પો લગાવ્યો છે. ડ્રગ્સના જ રૂપિયાથી તેણે મકાન પર ખરીદ્યો હોવાની વિગત બહાર આવેલી હોય. મકાનના ડોક્યુમેન્ટ પર કબજે કર્યા છે. વરાછાના વિજય ગજેરા ઘરે આવીને યોગી ચોક સ્થિત સુરતમાં દુકાન અને તેની સાથે રાખેલા તપાસ હાથ ધરવામાં આવેલ છે. વિજય ગજેરાએ યોગી ચોકની દુકાન 1.5 મહિના પહેલાં જ 45 લાખમાં ખરીદેલી હતી. વિજયે સાગીરત સાથે મળી ડ્રગ્સ ફેક્ટરીમાં 2 મહિના પહેલાં જ શરૂ કરેલી હતી. ડ્રગ્સની ફેક્ટરી 2 મહિના પહેલાં જ શરૂ કરેલી. મુંબઈ સુધી ટ્રાન્સપોર્ટ હતું. તેની આવકથી જ આ દુકાન પર ખરીદી હોવાની શંકા આવી છે. પોલીસે તેના ડોક્યુમેન્ટ, પેમેન્ટ્સ, બધી ડિટેલો કંઈક કરવામાં આવી તેની ચકાસણી હાથ ધરી છે. વિજય ગજેરાની દુકાન અને સુનિલ યાદવનું મકાન ડ્રગ્સની કમાણીમાંથી ખરીદવામાં આવેલું હોય તો તેની સંભાવનાને પોલીસ ચકાસી રહી છે. જો આ બંનેની મિલકત ડ્રગ્સની આવકમાંથી ખરીદવામાં આવેલું હોય તો સીલ કરી અને શક્યતાઓ રહેલી છે. જપ્તે મુદ્દા માલ થઈ શકે છે. તો મિત્રો, આ આપણે જોયું સુરતની અંદર સંદેશ ન્યૂઝ દ્વારા એક નાનો લેખ. પલસાણાની અંદર ડ્રગ્સની ફેક્ટરીના પ્રકરણમાં ડ્રગ્સના રૂપિયાથી દારૂ, ગાંજા, ડ્રગ્સ જેવા રૂપિયાથી વિજય ગજેરાએ દુકાન અને વાપીના સુનિલે મકાન ખરીદેલું હોય. તો મિત્રો, આભાર તમારો આ ન્યૂઝ જોવા માટે. આવી જ અવનવી માહિતી જોવા માટે તમે સંદેશ વાંચો અથવા આ ચેનલને જોતા રહો. શિક્ષણની જાણકારી. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.